તાપી જિલ્લામાં આવાસ યોજના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાના પીપલોદ, હિંગણી, સુલવાડા અને વ્યવલ ગ્રામના લાભાર્થીઓને છેલ્લા 10 મહિનાથી આવાસના હપ્તા ન મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। લાભાર્થીઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ગરીબ પરિવારો અડધા બનેલા મકાનોમાં મુશ્કેલ જીવન જીવવા મજબૂર બની ગયા છે। આક્રોશિત ગ્રામજનોએ નિઝર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક હપ્તા ચૂકવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। જે હવે પ્રશ્ન એ છે કે પ્રશાસન લોકોની આ વ્યથા ક્યારે સાંભળશે। જે આવા હપ્તા મુદ્દે તાપીમાં હોબાળો થયો હતો, જે 4 ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા, જે 10 મહિનાથી હપ્તો ચૂકવવાનો બાકી છે। જે બાકીનો આક્ષેપ ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી હતી। જે તાપીમાં આક્રોશિત ગ્રામજનો નિઝર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયા હતા, જે તાત્કાલિક હપ્તા ચૂકવવાની માંગ કરવામાં આવી રહી હતી। સાથે જ ચેતવણી પણ આપવામાં આવી રહી છે કે જો વહેલી તકે બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો આવનારી આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। જે હવે આ પ્રશ્ન એ રહ્યો છે કે પ્રશાસન લોકોની આ વ્યથા ક્યારે સાંભળશે તે જોવું રહ્યું છે। જે હવે આવા હપ્તા મુદ્દે તાપીમાં હોબાળો થયેલો જોવા મળે છે, જેમાં 4 ગામના લોકો રસ્તા પર આવી ગયા છે, જ્યાં 10 મહિનાથી આ ચૂકવણી બાકી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।